સુરવદર અમારા ગામમાં ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે। આ પાણી સંપમાંથી બહાર વયું જાય છે, છતાં હે ને આ ટાંકો પાડી નાખ્યા પછી ઘણા સમયથી છેલ્લા 5 મહિનાથી ટાંકો પાડી નાખ્યો છે, પણ પાણીનો કોઈ પ્રશ્ન હલ થતો નથી। ગામના લોકો બધા અવારનવાર રજૂઆત કરે, પણ આ તંત્રની સામે વારંવાર કહેવા છતાં કોઈ ધ્યાન દેતું નથી। પંચાયતને કે કાંઈ કોઈને ઓલી પડી નથી ગામની, હાવ બધા એની રીતે હાવ મચ્છે રાખે એ એટલો ગામમાં કાયમ માટે અને બૈરાને કાયમ પાણી પીવે। ને હું પણ ભૂતકાળથી અહીંયા ઘણા સમયથી 15 વર્ષથી રહું છું, અને અહીંયા ચોમાસામાં મારે પોતાને શિવાલય માટે પાણી ભરવા જાઉં। હું પોતે પૂજા કરું સવાર સાંજ, અને પાણી ભરવા જતો તો એક બેનને ડિલિવરી આવ્યો હતું, બેન પાણીમાં ખૂટી ગયા, મેં માંડ બહાર કાઢ્યા। આ પાણીનો પ્રશ્ન કાયમ છે। પાણી ઘણું છે, પાણી ખૂટે એમ નથી, પણ પાણીનું વિતરણ વ્યવસ્થા અને એ મોટો પ્રશ્ન છે। અને પાણીનો આ મોટો પ્રશ્ન છે। સંપ સુધી પાણી પહોંચાડે છે, પણ સંપથી વ્યવસ્થા નથી થતી, અને પાણી ગામમાં મીઠું આવતું નથી। કેટલી ગામની વસ્તી હશે? ગામની વસ્તી 4000ની છે, અને બાયું ગઈઢા બધાને પાણી ભરવા સંપે છે ધક્કો થાય। રજૂઆત કરો શું કે? રજૂઆત બધી જગ્યાએ કરેલી, પણ કોઈ જવાબ। અમારું ગામ સુરદર છે। અમારે માલધારીને ધંધો હોય કે ન હોય સાહેબ, દિવસના સતત 4 વખત પાણી ભરવા આવવું પડે, તો સરકાર સુવિધા ન કરી દે। ગામડે બધે પાણી આવે, અમારે ઠામકી સુવિધા નહીં, તો એનું શું કરવાનું અમારે કયો? કેટલી વખત આવો છો? 4 વખત પીવાનું પાણી, વાપરવાનું તો 6 દી આવે ને 7 દી આવે, તો બધાને ભો ટાંકા હોય, ટાંકી હોય, અમારે 2 ટીપણા હોય, તો 6 દી પાણી થોડા હાલે। કેટલા ટાઈમ થી તકલીફ? તકલીફ તો 2 વર્ષથી છે, પણ 7 મહિનાથી સતત ટાંકો પડી ગયો, તે આજ પોઝિશન હાલે છે અમારે। 6 દી 7 દી પાણી આવે, ટાંકો પડી ગયો તે દુની। પશુને પાવાનું પાણી તો અમારે આમની તકલીફ રહેવાની જ છે। પાણી આવતું જ નથી, નર્મદાનું પાણી આમની 24 કલાક બહાર જાય, તો ઘેર આપવામાં શું વાંધો? કેટલા ટાઈમ થી તકલીફ? અમારે આમ હાલી જ આવે, 12 મહિના થયા, પણ આમ તો હાલી જ આવે। નર્મદાનું કોઈ દી આવ્યું જ નથી, આટલા વર્ષે ટાંકો બનાવ્યો, અહીંયા ભરવા આવવાનું। પાણી ટાંકો તો આવી એકથી તો જો પેલા માટલી લઈને આવું, અહીં પડી હોત જઈએ એકવાર। અને ઘરે પાણી બિલકુલ આવતું જ નથી, દેતા જ નથી, મોરું પાણી આવે ઈ ચારે। સુરવદર ગામમાં ઘણા સમયથી પીવાની પાણીની સમસ્યા, જે ટાંકો અહીંયા હતો 12 મહિના પહેલા, અને છેલ્લા 7-8 વર્ષથી ટાંકો હાલ્યો જ નહોતો। સંપનું પાણી જે નાખીને ઉપર ભરતા હતા, પણ હવે એ ટાંકો અત્યારે 6-7 મહિના પહેલા પાડી દીધો, અને અત્યારે આખું ગામ 4000ની વસ્તીવાળું સુરવદર ગામની વસ્તી છે, પણ છેલ્લા 5-6 મહિનાથી અહીંયા દરરોજ અહીંયા મોટા ભાગની વસ્તી ખેડૂતોની છે। બપોર લગીને કામે જાય, અને બપોર પછી પોતાને ફરજિયાત ઘરે 1-2 વ્યક્તિને પાણી ભરવા આવવું જ પડે। અને આ રજૂઆતો ધારાસભ્ય, સંસદ સભ્યોને અનેકવાર કરી, અને વાસમાવાળાને કરી, અને ગામ લોકોએ ફાળો કરી, અને એ પણ આયોજન કર્યું હતું, પણ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ પણ જાતનું સાંભળ્યા જ નથી, અને ગામની પબ્લિક અત્યારે હેરાન થઈ રહી છે। અને જો આ જવાબ અહીંયા કણે હવે આ આયોજન કર્યું છે, અમે મીડિયાના મિત્રોથી અમને વાચા મળે, એટલે પછી આવનારા સમયમાં અમે તાલુકા અને જિલ્લામાં જઈ, અને પાણીની જો સમસ્યા દૂર કરવામાં ન આવી, તો કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને ચૂંટેલા પ્રતિનિધિ આવનારા સમયમાં જવાબ દેવામાં આવશે। જય જવાન, જય